રેડિયાલ। चलो हवे बहुलक बराबर। बहुलक एटले शुं ते 9मा धोरणनी अंदर भणी गया छे अवर्गीकृत माहिती माटे। हवे आपणे उदाहरण 4 आपेલું છે એની ઉપરથી હું સમજાવું છું। ઉદાહરણ 4 એક બોલર છે ક્રિકેટની રમતની અંદર 10 ક્રિકેટ મેચ રમે છે। એમાં પહેલા મેચમાં 2 વિકેટ લે છે, બીજા મેચમાં 6 વિકેટ, ત્રીજા મેચમાં 4 વિકેટ, ચોથા મેચમાં 5 विकेट, छठा मैचમાં 0, सातमा मैचમાં 2, आठमा मैचમાં 1, नवमा मैचમાં 3, 0, 2, 1, 3, पछीना मैचમાં 2 અને પછી 3 बराबर। आ 10 मैचोनी अंदर एने લીધેલ વિકેટોની સંખ્યા છે। પહેલા મેચમાં 2, બીજા મેચમાં 6, ત્રીજા મેચમાં 4, चौथा मैच में 5, पांचमा मैच में 1 पण विकेट नहीं लीधी, छठा मैच में 2 विकेट लीधी, सातमा मैच में 1 विकेट, आठमा मैच में 3 विकेट, नवमा में 2 और 10मा में 3 विकेट लीधी। तो आ माहितीनो बहुलक शोधो बराबर। हवे क्यों अवलोकन जाजी वखत पुनरावर्तन पाम्युं छे? जे अवलोकन जाजी वखत पुनरावर्तन पाम्युं होय ए माहितीनो बहुलक थाय। हवे जो आ 2 विकेट छे ए કેટલા મેચમાં લીધો છે? 3 મેચમાં લીધો। 3 વિકેટ કેટલા મેચમાં લીધો છે? 2 મેચમાં લીધો છે। એટલે એવી સંખ્યા શોધો જે જાજી વખત પુનરાવર્તન પામી હોય बराबर। कोण जाजी वखत पुनरावर्तन पाम्યું? 2। तो आ माहितीनो बहुलक थाय z बराबर 2। આપણે बहुलकને z સંજ્ઞા કેપિટલ z સંજ્ઞા વડે દર્શાવી આપણને ખ્યાલ છે બરાબર। આ માહિતીનો बहुलक થયો 2। અને કદાચ માનો કે 11મો મેચ રમાય છે અને એ 11મા મેચની અંદર પણ બોલર છે 3 વિકેટ લે છે તો આ માહિતીનો बहुलक 2 પણ થશે અને 3 પણ થશે बराबर। आ माहिती ने द्विबहुलकी माहिती कहवाय बराबर। हां अने कोई जो आ કેટલી વખત આવ્યો? 2 3 વખત આવ્યો, 3 પણ કેટલી વખત આવ્યો? 3 વખત। એટલે આ માહિતીનું बहुलक 2 પણ કહેવાય અને 3 પણ કહેવાય અને આવી માહિતીને દ્વિબહુલકી માહિતી કહેવાય બરાબર। પણ એવું આપણે આવતું નથી ક્યાંય પણ બરાબર। બધી बहुलकी માહિતી આવે છે बराबर, जेनी अंदर बहुलक एक ज होय छे बराबर। એટલે આ માહિતીનો बहुलक। હવે વર્ગીકૃત માહિતીની આપણે વાત કરીએ બરાબર। જે જાજી વખત પુનરાવર્તન પામતું હોય એ बहुलक કહેવાય। એટલે ખબર પડી ગઈ કે આ કોણ જાજી વખત પુનરાવર્તન પામે છે? તો કે 2 જાજી વખત પુનરાવર્તન પામે છે બરાબર। એટલે 2 આપેલ માહિતીનો बहुलक થયો। સમજ પડી કે 2 વિકેટ 3 મેચમાં લે છે बराबर। बीजी एक एवी संख्या नहीं विकेटोनी के जे 3 करता વધારે વખત પુનરાવર્તન પામે बराबर। હવે ઉદાહરણ 5 વર્ગીકૃત માહિતી માટે છે बराबर। એની ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ઉદાહરણ 5 છે પરિવારોની સભ્ય સંખ્યા। પરિવારની સભ્ય સંખ્યા बराबर। 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9 અને 9 થી 11। हमें परिवारों संख्या एक थी 3 सभ्य हो एवा परिवार छे 7, 3 થી 5 हो एवा 8, 5 થી 7 हो एवा 2, 7 થી 9 हो एवा 2 અને 9 થી 11 હોય એવા પરિવાર છે 1। હવે આ 20 પરિવારોનું અવલોકન લીધું છે
કેવી રીતે લીધું છે જુઓ 20 પરિવારનું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું એ 1 થી 3 જે ઘરને જે પરિવારમાં સભ્ય સંખ્યા હતી એવા કુટુંબો જોવા મળ્યા ટોટલ 7 પછી જે પરિવારમાં સભ્યોની સંખ્યા 3 થી 5 હતી એવા પરિવાર જોવા મળ્યા 8 પછી જે પરિવારમાં 5 થી 7 સભ્યોની સંખ્યા હતી એવા પરિવાર 2 જોવા મળ્યા પછી 7 થી 9 સભ્ય સંખ્યા ધરાવતા 2 પરિવાર જોવા મળ્યા અને 9 થી 11 સભ્ય સંખ્યા ધરાવતો એક પરિવાર જોવા મળ્યો હવે આ માહિતીનો બહુલક મેળવવાનો છે આનો મતલબ શું પેલા સમજો તો આનો મતલબ એવો થાય કે એવા પરિવાર ગોતવાના છે કે જે 1 થી માંડીને કેટલી 11 માં નહીં આવે આપણે ભણી ગયા છીએ ઉર્ધ્વસીમા છે બરાબર એનો સમાવેશ વર્ગમાં થતો નથી એટલે આપણે જે સર્વેક્ષણ કરેલું છે એવા પરિવારોની સભ્ય સંખ્યા કેટલી છે કાં તો 1 છે અને કાં તો વધીને કેટલી છે 10 1 થી 10 સભ્ય હોય એવા પરિવાર છે 20 હવે આપણે બહુલક મેળવવાનું છે માહિતીમાં આનો મતલબ શું થાય તો કે એવી સંખ્યા આપણે શોધવાની છે પરિવારના સભ્યોની કે એવા જાજા પરિવારો હોય શું બોલ્યો એવા જાજા પરિવારો શોધવાના બરાબર કે જેની અંદર સભ્યોની સંખ્યા જાજી હોય શું બોલ્યો સભ્યોની સંખ્યા માનો કે 1 થી 10 છે તો 4 સભ્ય સંખ્યા ધરાવતા 6 પરિવાર માનો કે મળે આ રકમ સામુના જો સમજો આવું છું એ સમજો કે દાખલા તરીકે 20 પરિવાર છે 4 સભ્ય સંખ્યા ધરાવતા 6 પરિવાર આપણને મળ્યા બરાબર આપણે સર્વેક્ષણ કરતા આવીશું ઘરે ઘરે જાશું બરાબર પૂછશું હાલો 20 ઘર લેશું આ તો માહિતી પરોક્ષ છે પ્રત્યક્ષ નથી આપણે ગયા છે આમ કે ભાઈ તમારા ઘરમાં સભ્ય કેટલા તો કે 20 પરિવાર લેવાના છે પહેલા ઘરમાંથી જવાબ મળ્યો 4 પછી 2 3 5 આવા જવાબ મળશે અને 20 ઘરનું સર્વેક્ષણ કર્યું તો આપણને 4 પરિવારની સભ્ય સંખ્યા ધરાવતા 6 ઘર મળ્યા પછી એક પરિવાર વાળો હશે 10 પરિવાર 10 સભ્ય એક સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર હશે 10 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર છે પણ સૌથી વધારે પરિવાર એવા મળ્યા આપણને 6 પરિવાર એવા મળ્યા કે જેની અંદર સભ્યની સંખ્યા 4 હતી પછી માનો કે 6 પરિવાર એવા મળ્યા કે જેની અંદર સભ્યોની સંખ્યા 4 હતી 5 પરિવાર એવા મળ્યા કે જેની અંદર સભ્યોની સંખ્યા 3 હતી હવે જોવાનું છે આપણે કે જાજા પરિવારો કેટલા સભ્યની સંખ્યા ધરાવે છે તો કે 4 સભ્યોની સંખ્યા જાજા પરિવાર ધરાવે છે તો એ માહિતીનો બહુલક 4 થાય બરાબર આપણે પ્રત્યક્ષ જો આ અવલોકન કરશું તો આપણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી પણ પરોક્ષ દાખલા તરીકે કોઈ વ્યક્તિ વર્ગીકૃત માહિતીના સંદર્ભમાં અવલોકન આપણને આપે છે બરાબર માહિતી આપે છે અને આ માહિતીનો આપણે બહુલક શોધવાનો હોય તો હવે જો આ વર્ગમાં 3 નહીં આવે આ 7 પરિવારો એવા મળ્યા છે વિશ્વમાંથી કે જેની અંદર જેના સભ્યોની સંખ્યા કા 1 છે એક સભ્ય સંખ્યા ધરાવતા પરિવાર અને 2 સભ્ય સંખ્યા ધરાવતા પરિવારો નો સરવાળો 7 થાય હું બોલ્યો પરિવારોની સભ્યની સંખ્યા 1 હોય અને પરિવારના સભ્યોની સંખ્યા 2 હોય એનો સરવાળો 7 થાય છે ખબર પડે કે એક સભ્ય સંખ્યા છે 5 છે
2 વિશે કાંઈ કહી ના શકાય. માત્ર એટલું કહી શકીએ કે આના વિશે આપણે એટલું કહી શકીએ કે એક સભ્ય સંખ્યા ધરાવતા અને 2 સભ્ય સંખ્યા ધરાવતા પરિવારનો સરવાળો 7 છે. એવી રીતે આયા શું કહી શકાય? 3 સભ્ય સંખ્યા ધરાવતા અને 4 સભ્ય સંખ્યા ધરાવતા પરિવારોનો સરવાળો 8 છે. એવી રીતે આયા તો કે 5 સભ્ય સંખ્યા ધરાવતા અને 6 સભ્ય સંખ્યા ધરાવતા પરિવારોનો સરવાળો 2 છે. આયા તો કે 7 સભ્ય સંખ્યા ધરાવતા અને 8 સભ્ય સંખ્યા ધરાવતા પરિવારોનો સરવાળો 2 છે. અને અહીંયા તો કે 9 સભ્ય સંખ્યા ધરાવતા અને 10 સભ્ય સંખ્યા ધરાવતા પરિવારોનો સરવાળો 1 છે. એટલે કાં તો આનો મતલબ એવો થાય કાં તો આના પરિવાર આ વર્ગમાં જે છે આના વિશે એવું કહી શકીએ કે કાં એક પરિવારના સભ્યની સંખ્યા 9 હોય છે અને કાં 10 હોય છે. અગિયારનો સમાવેશ થતો નથી. ખબર પડી? હવે બહુલક મેળવવાનો છે કે જાજી સભ્યની સંખ્યા હોય, બરાબર, સભ્યની સંખ્યા જાજી હોય એટલે અહીંયા સભ્યોની સંખ્યા જાજી છે 10 છે એમ નથી વાત, 9 છે એમ નથી વાત, કે એવો આપણે આંકડો પસંદ કરવાનો છે, બરાબર, એવો અંક પસંદ કરવાનો છે 1 થી 10 માં કે કોઈ એક અંક જાજી વખત પુનરાવર્તન પામે. અહીંથી વિચારતા જાઓ 9 સભ્ય સંખ્યા ધરાવતા પરિવાર કેટલા છે? કાંઈ શૂન્ય છે. 9 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર શૂન્ય છે તો 10 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર કેટલો છે? 1. બરાબર. એવી જ રીતે 10 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 1 ના હોય તો 9 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 1 છે. એટલે આ એક વખત પુનરાવર્તન પામ્યું. હવે અહીંયા આનો મતલબ શું થાય? તો કે 7 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 2 હોય, બરાબર, 8 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 1 ના હોય, અથવા તો 7 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 1 હોય, 8 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 1 હોય, બરાબર, 9 વાળામાં સમાવેશ ના થાય. અથવા તો એવું થાય કે 7 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 1 ના હોય અને 8 વાળો 2 હોય. આનો મતલબ 5 વાળો 6 વાળો 1 અથવા 5 વાળો 5 સભ્ય સંખ્યા ધરાવતા પરિવાર 2, 6 સભ્ય સંખ્યા ધરાવતો 0, 6 સભ્ય સંખ્યા ધરાવતા 2 અને 5 સભ્ય સંખ્યા ધરાવતો પરિવાર 0. બરાબર. હવે અહીંયા વિચારો 3 વાળો અને 4 વાળાનો સરવાળો 8 છે તો 3 વાળો 1, 4 વાળો 3, 3 વાળો 0, 4 વાળો 4. બરાબર. કાંઈ આપણે કહી શકીએ નહીં, પણ શક્યતા જ વિચારવાની છે. બરાબર. 3 વાળા 4, 4 વાળા 4, 3 વાળા 3, 4 વાળા 5 આવું શક્ય છે. અહીંયા 1 વાળા અને 2 વાળાનો સરવાળો 7, 1 વાળો 5 હોય, 2 વાળા 2 હોય, 1 વાળો 3 હોય, 2 વાળા 4 હોય, આવો મતલબ થાય ને. બરાબર. તો હવે શક્યતા કોઈ અંક જાજી વખત આવવાની ક્યાં છે? 9 અને 10 એક વખત જ છે. અહીંયા 7 અને 8 ના 2 છે એટલે 7 અને 8 બે કેટલી હરગોરગું કરતા છે. અહીંયા 5 અને 6 બે એક વખત આવે. બરાબર. 3 અને 4 કેટલી વખત આવે? 4 વખત આવે. અહીંયા 1 અને 2 એક 3 વખત આવશે, બીજો 4 વખત આવશે. હવે જુઓ શક્યતા ક્યાં વધારે છે? કોઈ અંક જાજી વાર પુનરાવર્તન પામી શકે એવી શક્યતા આમાં છે. બરાબર. આ મહત્વની વાત આપણા માટે કે જે માહિતી હોય એમાં ઊંચામાં ઊંચો આંકડો ધરાવતો જે વર્ગ હોય, ટૂંકી ટચવાત અત્યાર સુધી મેં સમજાવ્યું હોય, બરાબર, એ ના સમજાવવું હોય તો કાંઈ વાંધો નહીં, સમજાવવું હોય તો વધારે સારું. બરાબર. અને ના સમજાવવું હોય તો આ રકમની અંદર શું જોવાનું? બરાબર, કે આવૃત્તિ જોતી જવાની. સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ પસંદ કરી લેવાનો અને એ વર્ગને નામ આપી દેવાનું બહુલકી વર્ગ. બરાબર. શોર્ટ એન્ડ સ્વીટ વાત. બરાબર. બહુલકી વર્ગ આપી દીધું. હવે આ બહુલકી વર્ગ થયો. આ બહુલકી વર્ગની પહેલાનો વર્ગ થયો.
આ બહુલકી વર્ગની પહેલાનો વર્ગ, આ બહુલકી વર્ગની પછીનો વર્ગ થયો. આ આવૃત્તિને કહેવાય બહુલકી વર્ગની પહેલાના વર્ગની આવૃત્તિ. આ આવૃત્તિને કહેવાય બહુલકી વર્ગના પછીના વર્ગની આવૃત્તિ. બરાબર. પછી આ બહુલકી વર્ગ છે. આને આપણે શું કહીએ છીએ? અધઃ સીમા. આને શું કહીએ? ઉર્ધ્વ સીમા. અધઃ સીમા માટે સંજ્ઞા છે કે સ્મોલ l. બરાબર. પછી વર્ગ લંબાઈ માટે સંજ્ઞા છે સ્મોલ h. બરાબર. ચાલો પછી f0 f1 ને f2 આમ ક્રમ લેવાનો. 0 પછી 1 ને 1 પછી 2. બરાબર. f0 f1 f2 આ 2 વચ્ચે નીચે લખવાનું છે સાઈડમાં. બરાબર. એટલે 0 એટલે બહુલકી વર્ગ. આ ત્રણ વર્ગ નક્કી કરવાના છે. પહેલા બહુલકી વર્ગ, એની પહેલાનો ને એના પછી. બહુલકી વર્ગ માટે વચ્ચે શું આવે? 0 1 ને 2 માં 1. તો f1 બરાબર f કેના માટે છે? આવૃત્તિ માટે છે. f1 એટલે બહુલકી વર્ગની આવૃત્તિ. f0 એટલે બહુલકી વર્ગની પહેલાના વર્ગની આવૃત્તિ. f2 બહુલકી વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. બરાબર. l એટલે બહુલકી વર્ગની અધઃ સીમા. આના માટે થશે 3. અને h એટલે વર્ગ લંબાઈ સમાન. બરાબર. વર્ગ લંબાઈ બધાની સમાન જ છે. બરાબર. હા, વર્ગ લંબાઈ સમાન હોય તો જ આ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર. અને બીજી વાત ઈ કે આવૃત્તિ વિતરણ જો 1 થી 3 3 થી 5 5 થી 7 7 થી 9 9 થી 11 કેવું વિતરણ છે? સતત કે અસતત? તો કે સતત વિતરણ છે. બરાબર. બહુલકના દાખલા કરીએ એની પહેલા રકમ જોવાની. વિતરણ કેવું હોવું જોઈએ? સતત. સતત ના હોય ને અસતત હોય તો એને સતતમાં ફેરવવાનું. બરાબર. એ આપણે ભણી ગયા છીએ. કોઈને ના સમજે તો પાછું પૂછી લેજો. એના વિશે આપણે ચર્ચા નથી કરતા હવે. બરાબર. રેડી. આ વર્ગ નક્કી કરી લીધો. બરાબર. પછી આ સૂત્ર z બરાબર l વત્તા f1 f0 છેદમાં 2f1 f0 f2 એને ગુણ્યા h. બરાબર. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. બરાબર. તો આપણે પેલા નક્કી કરી લઈએ. બહુલકી વર્ગ નક્કી કરી લીધો. તો આ f0 પછી આ f1 પછી f2 આ f1 એટલે વચ્ચેનું, f0 એટલે પહેલાનું, f2 એટલે પછીનું. બરાબર. f1 ની આવૃત્તિ કેટલી? આ બહુલકી વર્ગની આવૃત્તિ 8 એટલે f1 બરાબર 8. એની પહેલાનું એટલે 7, f0 બરાબર 7 અને f2 એટલે 2. બરાબર. ક્રમની આ બહુલકી વર્ગ નક્કી કરી લેવાનો. બરાબર. પછી શું કરવાનું છે? એની પહેલાનું અને એના પછીનું. બરાબર. આ આડાવડું ના થઈ જાય એટલે કેવી રીતે યાદ રાખવાનું? 0 1 2. 0 પછી 1 ને 1 પછી 2. બરાબર. એટલે 1 કેના માટે દેવાનો? મધ્યમાં. બરાબર. 8 બહુલકી વર્ગ મધ્યમ. એની પહેલાનો f0 એના પછીનો f2. જો આવું f1 8 f0. બરાબર. f0 f1 અને f2 0 1 2 આ નક્કી થઈ ગયું. ઉપરનું નીચેનું આવ્યું. બરાબર. પછી l બહુલકી વર્ગની અધઃ સીમા l બરાબર 3 અને વર્ગમાં l બરાબર કેટલી? 2. બરાબર. આ જ શોધવાનું છે. અને આ સૂત્ર આવડતું હોય એટલે આ દાખલો થઈ ગયો. સૂત્ર કેવી રીતે આવ્યું એ તારવવાનું આપણા સિલેબસમાં નથી. બરાબર. એના વિશે આપણે કંઈ ચર્ચા કરવાની નથી. આ જે l કેટલો છે? 3 વત્તા f1 f0 કેટલા છે? f1 8 ઓછા f0 કેટલા છે? 7 છેદમાં 2f1 2 ગુણ્યા 8 કેટલા થાય? 16 ઓછા f0 f2
F0 7 F2 2 -7 -2 એટલે અહીંયા આમ થાય 2F1 માંથી F2 બાદ કરો પહેલા અને પછી F0 કરો, પહેલા F0 કરો પછી F2 કરો, બે સરખું થાય બરાબર. એને ગુણ્યા h એટલે કેટલા 2. તો z બરાબર 3 + 8 - 7 એટલે 1 છેદમાં 16 - 7 9 - 2 7 એને ગુણ્યા 2 2 z બરાબર 3 + 2 ના છેદમાં 7 બરાબર. તો z બરાબર 7 તે 21 ને 2 23 છેદમાં 7 એટલે જવાબ થાય 7 23 21 અને 7 પછી કેટલા વધશે 2 વધશે 20 નો ભાગાકાર 7 એટલે 7 2 14 6 વિધા 7 8 56 એટલે 3.28 જવાબ થાય. આનો મતલબ એવો થાય કે જો સભ્યોની સંખ્યા અપૂર્ણાંકમાં 3.28 એવી તો ના હોય, પણ ગણતરી કરીએ એટલે આ માહિતીનો બહુલક થાય 3.28. તો કે 3.28 છે એ જાજી વખત પુનરાવર્તન થતું હોય છે બરાબર. એટલે એ વસ્તુ તો અહીંયા શક્ય ના હોય, એટલે અમુક મર્યાદા હોય છે બરાબર, કારણ કે સભ્યોની સંખ્યા 3.28 તો હોવાની નથી બરાબર. એટલે ફરી વખત સમજો તો કે આ માહિતીમાં 3.28 છે ને જાજી વખત પુનરાવર્તન થતું હોય બરાબર. હવે આપણે સ્વાધ્યાય 14.2 લઈએ બરાબર. એનો પહેલો દાખલો આપણે ગણીએ. પેલો દાખલો 14.2 નો. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. એટલે ઉંમર વર્ષમાં 5 થી 15 15 થી 25 25 થી 35 35 થી 45 45 થી 55 55 થી 65 દર્દીઓની સંખ્યા જેને આપણે તેના પર દર્શાવીએ આવૃત્તિ હોય. 5 થી 15 એવા 6 15 થી 25 એવા 11 25 થી 35 એવા 21 આયા 23 14 અને 5. હાલો 5 થી 15 એક હોસ્પિટલની અંદર દર્દીઓ કેટલા છે? 17 ને 21 38 ને 23 61 ને 14 75 ને 85 80 દર્દીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું બરાબર. એમાં 6 દર્દીઓ એવા મળ્યા જેની ઉંમર 5 થી 15 વર્ષ હતી, 11 દર્દીઓ એવા મળ્યા જેની ઉંમર 15 થી 25 વર્ષ હતી, 21 દર્દીઓ એવા મળ્યા જેની ઉંમર 25 થી 35 હતી, 23 દર્દીઓ એવા મળ્યા જેની ઉંમર 35 થી 45 હતી, 14 દર્દી એવા મળ્યા જેની ઉંમર 45 થી 55 હતી અને 5 દર્દી એવા મળ્યા જેની ઉંમર 55 થી 65 હતી. હવે આ માહિતીનો બહુલક શોધવાનો છે. એનો મતલબ કે ઉંમરના કઈ ઉંમરના દર્દીઓ જાજા હતા? ખબર પડી? કઈ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યા વધારે હતી એવી શક્યતા ક્યાં રહે? બરાબર. તો કે જે જાતિ આવૃત્તિઓ અહીંયા રહે બરાબર. તો આ શું કહેવાય? બહુલકી વર્ગ કહેવાય. બહુલકી વર્ગ. 23 ને બહુલકી વર્ગની આવૃત્તિ એટલે F1
બરાબર એની ઉપરનો F0 અને આયર લખી નાખવાનું F2 બરાબર નીચે પેન્સિલથી લખી નાખવાનું પછી ચેટી નાખવાનું બરાબર 0 1 2 યાદ રાખવાનું બરાબર વચ્ચે હું આવ્યું F1 તો બહુ લખી વર્ગની આવૃત્તિ દઈ દેવાની બરાબર હવે આ સૂત્ર મુજબ આપણા સૂત્ર મુજબ l બરાબર કેટલા l એટલે હું તો કે બહુલકી વર્ગની અધસીમા કેટલી છે 35 બરાબર F0 F1 અને F2 ચાલો F1 એટલે કેટલા 23 F0 એટલે કેટલા 21 F2 એટલે કેટલા 14 બરાબર વર્ગ લંબાઈ l કેટલી છે તો કે 10 બરાબર હવે ઉપરનું સૂત્ર લખી નાખવાનું z બરાબર l વત્તા કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા l આ f2 પહેલા લખાઈ તો કોઈ પ્રોબ્લેમ નથી f0 પાછળ આવી જાય કારણ કે બાદબાકી f0 ની પહેલા કરો f2 ની પહેલા કરો કઈ ફરક ના પડે z બરાબર l એટલે કેટલા 35 વત્તા f1 એટલે 23 f0 કેટલા છે તો 21 છેદમાં f1 ગુણ્યા 2 એટલે 23 ગુણ્યા 2 46 ઓછા f0 એટલે 21 ઓછા f2 એટલે 24 વર્ગ લંબાઈ h બરાબર કેટલા 10 તો જવાબ થાય z બરાબર 35 વત્તા 23 ઓછા 21 એટલે 2 એને ગુણ્યા 10 છેદમાં 46 માંથી 21 બાદ કરો એટલે 25 25 માંથી 14 બાદ કરો તો 11 બરાબર તો z બરાબર 35 વત્તા 10 નું 20 ભાગ્યા 11 કરીએ 20 ભાગ્યા 11 કરીએ એટલે 11 9 વિધા 90 11 88 2 વિધા 11 એટલે z બરાબર કેટલા થાય 36.81 વર્ષ 36.81 વર્ષ હોય એવા દર્દીઓની સંખ્યા જાજી હોઈ શકે બરાબર કેટલી એ કહી ના શકીએ આપણે એટલું કહીએ કે 36.81 વર્ષ ધરાવતા દર્દીઓની સંખ્યા અન્ય વર્ષ કરતા જાજી હશે બરાબર એ આપણું તારણ હોય જો 36.81 કેમ આવે એમાંથી જ મળશે બરાબર એટલે આપણે જે ગણતરી કરી છે એ અંક જોઈ લેવાનું એ 35 થી 45 ની વચ્ચે જ આવું ક્વેશ્ચન જો ના આવતો હોય તો દાખલો જવાબમાં કે સાદું આપવામાં આપણે ભૂલ કરેલી છે અમર પેડી બહુલકી વર્ગ નક્કી થઈ જાય પછી જે જવાબ આવશે એ વર્ગમાંથી જ આવશે અને કાંઈ ફેરફાર થાય તો ચેક કરવાનું સાદું આપેલું છે બરાબર ચાલો હવે આવો જો દાખલો લઈએ આપણે બીજો $225 વિદ્યુત ઉપકરણો લીધા અને કોઈ પણ ઉપકરણ જો પંખો હોય કે ટ્યુબલાઇટ હોય કે એવું વિદ્યુત મોટર હોય કે વિદ્યુત મોટર એવા 225 ઉપકરણો લીધા અને એનું આયુષ્યની માહિતી આપી છે આયુષ્ય આપ્યું છે કલાકમાં અને વિદ્યુત ઉપકરણોની સંખ્યા એટલે કે આપણે કહીએ છીએ આવૃત્તિ બરાબર એ પાય વડે દર્શાવીએ 225 ઉપકરણ 0 થી 20 કલાકનું આયુષ્ય હોય એવા ઉપકરણ છે 10 20 થી 40 હોય એવા 35 છે 40 થી 60 નું આયુષ્ય ધરાવતા ઉપકરણ 52 છે 60 થી 80 કલાકનું આયુષ્ય ધરાવતા 61 છે 80 કલાકથી 100 કલાકનું આયુષ્ય ધરાવતા 38 છે અને 100 કલાકથી 120 કલાકનું આયુષ્ય ધરાવતા ઉપકરણ છે 29 આ ટોટલ ઉપકરણો છે એ 225 છે આનું સર્વેક્ષણ કર્યું 0
0 થી 20 કલાક આવેલા હોય એવા ઉપકરણો કેટલા 10, એવી જ રીતે 20 થી 40 વાળા કેટલા 35, આ રીતનું અવલોકન છે. હવે આનું બહુલક મેળવવાનું છે. તો બહુલક મેળવવાનું છે એટલે કે એવું ઉપકરણ મેળવો કે 225 ઉપકરણમાંથી કે એવા જાદા ઉપકરણો છે એ કઈ સંખ્યા માટે છે, એટલે કલાકોની કઈ સંખ્યા માટે છે એની શક્યતા કેમાંથી છે, જાજી આવૃત્તિ હોય એવા વર્ગમાંથી. તો આ શું થશે આપણો બહુલકી વર્ગ, બરાબર. એટલે 0 1 2 નો ક્રમ યાદ રાખો, 1 વચ્ચે આવે એટલે પેન્સિલ થી લખવાનું f1 બરાબર, આ લખવાનું f0 બરાબર, આ લખવાનું f2 બરાબર. દાખલો ગણી દે પછી શેકી નાખો, રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે f0 કેટલા, f1 પહેલા લખવાનું કેટલા 61, f0 એની પહેલાનું અને f2 એટલે પછીનું, બરાબર. તો સીમા કેટલી છે 60, બરાબર. અને વર્ગ લંબાઈ કેટલી છે, સમાન જ છે. સમાન વર્ગ લંબાઈ માટે સૂત્ર છે. બીજું માહિતી સતત જ છે, અસતત આપેલી ક્યાંય છે નહીં ટેક્સ્ટબુક ની અંદર, અને જો અસતત આપી હોય તો સતતમાં ફેરવવાનું, બરાબર. હવે સૂત્રની અંદર આપણે કિંમત મૂકતા જઈએ તો z બરાબર l એટલે કેટલા થાય 60 વત્તા f1 એટલે 61 ઓછા f0 એટલે 52 છેદમાં 2f1 61 ગુણ્યા 2 કરો 122 ઓછા f0 એટલે 52 ઓછા f2 એટલે 38 એને ગુણ્યા વર્ગ લંબાઈ 20, બરાબર. તો z બરાબર 60 વત્તા 61 ઓછા 52 9 એને ગુણ્યા 20 છેદમાં 122 ઓછા 52 કરો એટલે 70 આવશે, 70 ઓછા 38 કરો એટલે 32 આવશે, બરાબર. હવે z બરાબર 60 વત્તા 20 ગુણ્યા 9 એટલે 180 જેવો થાય. 180 ભાગ્યા આપણે 32 કરવાના છે, 180 ભાગ્યા 32 કરીએ એટલે જવાબ આવે 5.625, બરાબર. એટલે z બરાબર જવાબ થાય 65.625. એટલે ત્રીજો આંકડો 5 કે 5 થી વધારે હોય તો બીજામાં એક ઉમેરી દઈએ તો 65.63 કલાક અવર, બરાબર. તો કે 65 કલાક 65.63 કલાક ચાલેલા ઉપકરણો જાજી સંખ્યામાં હોય, બરાબર. આપણે જેમાં આવ્યું છે, બરાબર. ટૂંકી ટચવાથી કે જે વિતરણ આપેલું છે, જે માહિતી આપેલી છે એમાંથી જાજી આવૃત્તિ ધરાવતો વર્ગ પસંદ કરી લેવાનો, બરાબર. હવે પછીનો નેક્સ્ટ દાખલો આવતા પીરિયડમાં કરશું.